અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો TV13ના અહેવાલ બાદ સફાળું પણ તંત્ર જાગ્યું છે। ઇન્કમટેક્સ ફ્લાયઓવરના જોઈન્ટનું હવે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે આ દ્રશ્યો પહેલા જુઓ જ્યાં છતી સ્પષ્ટપણે દેખાઈ આવી હતી। ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજનો જોઈન્ટ જે છે તે અત્યારે ક્ષતિગ્રસ્ત દેખાયો હતો। 6 વર્ષ અગાઉ 65 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેને જોતા અત્યારે કોઈપણ અનિચ્છનીય ઘટના બની શકત, પરંતુ બીજી તરફ હવે TV13 ગુજરાતી દ્વારા જ્યારે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો, તંત્ર જાગ્યો છે અને હવે સમારકામની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। 6 વર્ષ અગાઉ જો કે 65 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો। TV13 ગુજરાતીના અહેવાલ બાદ સફાળું તંત્ર જાગી અને ત્યારબાદ કામગીરી કરતા નજરે પડી રહ્યો છે। ઇન્કમટેક્સ ફ્લાયઓવરના જોઈન્ટનું હવે સમારકામ શરૂ કર્યું છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે TV13 ગુજરાતીના માધ્યમથી આપ જુઓ। વધુ માહિતી સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત લાઈવ જોડાયા છે। મોનિકા, કેવા પ્રકારની ત્યાં પરિસ્થિતિ છે? અહેવાલ પ્રકાશિત થાય છે અને ત્યારબાદ તંત્ર જાગે છે, પરંતુ તેમ છતાં પણ ગુજરાતમાં અત્યારે બ્રિજની જે દયનીય પરિસ્થિતિ છે તેનાથી તમામ લોકો વાકેફ છે। જ્યાં આપની ઉપસ્થિતિ છે ત્યાં અત્યારે કેવો માહોલ છે? બિલકુલથી લવલીન, જે પ્રમાણે પહેલાંથી જ્યારે તમામ બ્રિજની જ્યારે વાત કરવામાં આવે તો સુભાષ બ્રિજ જે પ્રમાણે સ્પાનમાં ક્ષતિગ્રસ્ત સર્જાઈ હતી અને સુભાષ બ્રિજ બંધ કરવાની પરિસ્થિતિ જે સર્જાઈ છે અને તેને રિનોવેશનની જ્યારે કામગીરી હવે કરવામાં આવશે, પરંતુ હવે જે ઇન્કમટેક્સનું જે આ ફ્લાયઓવર બ્રિજ છે તેનો પણ જે સ્પાન જે છે તેનો સ્ક્રૂ બોલ્ટ જે છે નીકળી જતા અને કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું અને આવા જે અહેવાલ જે છે TV13 તરફથી દર્શાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તંત્ર જે છે દોડતું થયું છે અને હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે 6 વર્ષ પહેલા જે 65 કરોડના ખર્ચે આ બ્રિજ જે છે બનાવવામાં આવ્યું હતું અને આ બ્રિજ ની વાત કરવામાં આવે તો જે સ્ક્રૂ જે ખુલી જતા જેના કારણે જે બધા વાહનોને પણ જે નુકસાન પહોંચ્યું હતું, જ્યારે આ તમામ જે અહેવાલ જે છે પ્રસારિત કરવામાં આવ્યું ત્યારબાદ જે AMC તંત્ર દ્વારા જે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે બ્રિજમાં કોઈ ક્ષતિ ન સર્જાઈ હોવાનું જે નિવેદન જે છે AMC દ્વારા કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સ્ટીલની જે પ્લેટ અને બોલ્ટ ખુલી ગયા હોવાની જે સ્થિતિ સર્જાઈ છે અને હાલ જે છે રિપેરિંગ જે છે કરવામાં આવી રહ્યું છે। પરંતુ જો આ જે અહેવાલ ન દર્શાવ્યું હોત અને AMC દ્વારા પણ આ પ્રકારનું ધ્યાન ન દોર્યું હોત તો મોટી જે દુર્ઘટના જે છે સર્જાઈ શકી હોત। લવલી, બિલકુલ, અને અત્યારે જે પ્રમાણેની ત્યાં પરિસ્થિતિ છે ત્યાંના લોકોનું શું કહેવું છે, અધિકારીઓનું શું કહેવું છે? મોનિકા, એક સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે કોઈ પણ કામગીરી કરવા માટે શું રાહ જોવાય છે કે અહેવાલ પ્રકાશિત થાય અને ત્યારબાદ તંત્ર દોડતું થાય? બિલકુલથી જે પ્રમાણે સૌથી પહેલાં તો ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ઘટી અને એ દુર્ઘટના બાદ અમદાવાદના મોટા ભાગના જે બ્રિજ જે છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં આ ઇન્કમટેક્સ ફ્લાયઓવરનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને એમાં જે ઇન્સ્પેક્શન દરમિયાન આ બ્રિજની જે છે ગુડ કન્ડિશન દર્શાવવામાં આવી હતી। જ્યારે બ્રિજની કન્ડિશન ગુડ કન્ડિશન બતાવવામાં આવતી હોય તો આવી પરિસ્થિતિ કેવી રીતે સર્જાય? તો નિરીક્ષણ જે લોકોએ કર્યું છે શું પ્રોપર નિરીક્ષણ નથી કર્યું છે, કાં તો AMC દ્વારા આ બધું છુપાવવામાં આવી રહ્યું છે? કારણ કે સુભાષ બ્રિજની જ્યારે વાત કરવામાં આવે તો સુભાષ બ્રિજમાં પણ એવી જ પરિસ્થિતિ હતી કે સૌથી પહેલા ગુડ કન્ડિશન બતાવવામાં આવી હતી અને ત્યારબાદ સ્પાનમાં તિરાડ જોવા મળી હતી। એટલે કે AMC દ્વારા ક્યાંક ને ક્યાંક કંઈક છુપાવવામાં આવતું હોય છે અને ત્યારબાદ જે મોટી દુર્ઘટના જે છે સર્જાય તેવો જે માહોલ જે છે સર્જાતો હોય છે। કારણ કે આ પણ જે ઇન્કમટેક્સ ફ્લાયઓવરની જ્યારે વાત કરવામાં આવે તો આગળ આ સ્પાનના જે સ્ક્રૂ જે છે ખુલી ગયા હતા અને ત્યારબાદ જે કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે અને જો મીડિયા દ્વારા આ અહેવાલ દર્શાવવામાં ન આવ્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોય તેવી જે પરિસ્થિતિ જે છે સર્જાઈ હોત। જો કે હવે AMC તંત્ર જે છે જાગ્યું છે અને તાત્કાલિક આ જે સ્પાન જે છે તેનું સ્ક્રૂ જે છે ફિટ કરવામાં આવી રહ્યું છે। બિલકુલ મોનિકા, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।